So, in this thought of perfection, we have been seeing three important things. અને આ જે સંપૂર્ણતાનો મુદ્દો છે તેના વિશે આપણે ત્રણ અગત્યની બાબતો જોઈ રહ્યા First of હતા. all, the characteristics of a perfect man. સૌથી પ્રથમ જે સંપૂર્ણ વ્યક્તિ છે તેનો જે ગુણ છે તે આપણે જોઈએ Then છીએ. the second title is How Are We Made Perfect? અને બીજી જે બાબત છે કઈ રીતે આપણે સંપૂર્ણ થઈ શકીએ And the છીએ. third is Result of Being Perfect. અને ત્રીજી બાબત જે સંપૂર્ણ થઈએ છે ત્યારે તેનું પરિણામ શું So આવે છે. we have seen the character of a perfect man. અને આપણે જે સંપૂર્ણ માણસ છે તેનું કયા ગુણ છે તે આપણે જોઈએ છે. The first thing is he says, Lord, my heart is not haughty. પ્રથમ બાબત, હે યહોવા મારું મન ગર્વિષ્ઠ નથી. So, which speaks of love or charity. અને જે એ આપણને પ્રેમ વિશે દર્શાવે છે. I am not a rough man. હું બહુ જ એવો કઠણ અથવા તો બહુ જ કઠણ માણસ નથી. Yeah, I am not having hatred. અને મારામાં એવો ધિક્કાર નથી. There are people who get excited very soon. અને એવા અમુક લોકો હોય છે કે બહુ ઝડપથી તેઓ ગુસ્સે થઈ જાય છે. Yeah, and they start fighting. અને તરત જ તેઓ ઝઘડો કરવા They've લાગે got a છે. very hot nature. અને તેઓને જાણે એક ગરમ સ્વભાવ હોય And એવું such લાગે. people can never do perfect things. અને એવા માણસો ક્યારેય સંપૂર્ણ બાબતો કરી શકતા They will નથી. spoil the whole matter. અને આખી બાબતને તેઓ બગાડી નાખે છે. So, beloved, that's why the first important character of a perfect man is the man who has charity or love, where charity which speaks about sacrificial love. અને સૌથી પ્રથમ બાબત જે આ સંપૂર્ણ માણસની એ છે કે તે સૌથી પ્રથમ તે એનામાં પ્રેમ હોવો જોઈએ કે એ સૌથી પ્રથમ બાબત છે. Yeah, sacrificial love. અને જે બલિદાનપૂર્ણ પ્રેમ, Where we don't expect people to do something for us, but only we are doing. અને એનો અર્થ એ કે કોઈ આપણે વિશે કંઈક કરે એવું નહીં, પણ આપણે તેમને સારું કંઈક કરી છૂટીએ. That is the kind of love which the world knows. અને એવો પ્રકારનો પ્રેમ કે જે જગત જાણે છે. That if somebody does something for me, then I will show my love. અને જો કોઈ કંઈક મારા માટે કરે તો હું તેમને સારું કંઈક કરીશ તેવો આપણે પ્રેમ That બતાવીએ is a છીએ. selfish love. That is a love which is called eros. અને એ જે સ્વાર્થી પ્રેમ જેને ઈરોસ કહેવામાં આવે છે. But beloved, our love which the Lord has given is agape love, where there is sacrifice. પણ પ્રભુએ જે આપણી ઉપર પ્રેમ કર્યો કે જે અગાપે પ્રેમ કે જે બલિદાનપૂર્ણ પ્રેમ So છે. this is the first character. અને આ સૌથી પ્રથમ એનો Then ગુણધર્મ છે. secondly what he says, બીજી બાબત શું કહે છે? in that same first verse, nor mine eyes lofty. અને મારી આંખો અભિમાની નથી. So I am not haughty. હું ગર્વિષ્ઠ નથી. Secondly, I am not lofty. અને હું મારી અભિમાની નથી. I am not looking for lofty things. અને હું મોટી મોટી બાબતોને માં ધ્યાન લગાડતો So નથી. the perfect man or those who have got this character are having simplicity. અને એટલા માટે આ જે સંપૂર્ણ માણસ અથવા આવા જે ગુણધર્મ હોય છે તેઓમાં બહુ સાદગી હોય Or છે. in other words, they are content with what God has given to them. બીજા શબ્દોમાં એમ કહીએ કે દેવે તેમને જે આપ્યું છે તેનાથી તેઓ સંતોષી રહે Then છે. only they can go towards perfection. ત્યારે જ તેઓ એ સંપૂર્ણ તરફ આગળ વધી We શકે have the છે. negative examples of Absalom and prodigal son. આપણે એ જે નકારાત્મક એવા ઉદાહરણો કે જે આબશાલોમ અને જે ઉડાવ દીકરો હતો They તેના had છે. lofty eyes. તેઓ બહુ મોટી મોટી આંખો એમની અભિમાની They હતી. wanted to do great things. તેઓ મોટી બાબતો કરવા માંગતા હતા. But we see that they ended up in loss and even death. અને આપણે જાણીએ છીએ કે તેઓ મરણમાં અને બહુ જ મોટા નુકસાનમાં આવી પડ્યા. Absalom was killed. અને આબશાલોમનું ત્યાં મારી નાખવામાં And આવ્યો. prodigal son lost everything because he was having lofty nature. અને જે ઉડાવ દીકરો હતો તેણે સર્વ કંઈ ગુમાવી દીધું કારણ કે તેનામાં આવો અભિમાની સ્વભાવ હતો. And the third thing which he says, neither do I exercise myself in great matters or in things too high for me. અને ત્રીજી બાબત, જે વાતોને હું પહોંચી શકતો નથી તેમાં હું હાથ ઘાલતો નથી. So he is not proudy. અને એ અભિમાની નથી. So he is not haughty. અને એ ગર્વિષ્ઠ He નથી. is not lofty. અને અભિમાની And he નથી. is not proudy. અને એ બહુ જ ગર્વિષ્ઠ નથી. But he is having humility. પણ તેનામાં નમ્રતા છે. So beloved, these three things we had seen. આ ત્રણ બાબતો આપણે જોઈ હતી. And these three things should be in the
the character of God's people. અને એટલા માટે આ ત્રણ બાબતો દેવના જે લોકો છે તેમનામાં હોવી And જોઈએ. then we were thinking that how can we made perfect? અને આપણે જે વિચાર કરી રહ્યા હતા કે આપણે કઈ રીતે આવા સંપૂર્ણ બની There શકીએ. are 7 things which will lead us to perfection. અને એવી 7 બાબતો છે કે જે આપણને સંપૂર્ણતા તરફ દોરી જાય છે. Firstly, we had seen our Lord Jesus. He makes us perfect. અને સૌથી પ્રથમ બાબત આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે આપણને સંપૂર્ણ કરે છે. According to Hebrews 13 verse 21. હેબ્રી 13 અને 21 પ્રમાણે And- તે આપણને સંપૂર્ણ કરે છે. And also from Hebrews 6 1 and 2. હેબ્રી 6 1 અને 2 પ્રમાણે We had seen the foundational principles of our Christian life. આપણા ખ્રિસ્તી જીવનના જે મૂળભૂત જે નિયમો છે તે ત્યાં બતાવવામાં આવેલા So છે. it is told there, let us go on to perfection. અને ત્યાં બતાવવામાં આવેલું છે કે આપણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ. And this is the way we can go towards perfection. અને આ રીતે આપણે સંપૂર્ણતા તરફ આગળ And વધી I had શકીએ છીએ. reminded you about this. The last two in those 6 foundational principles is resurrection and judgment. અને છેલ્લા જે બે એ ગુણો છે તે એ જે નિયમો છે તે સિદ્ધાંતો છે તે પુનરુત્થાન અને ત્યાર પછી Yes. ન્યાયકરણ. The Lord is reminding that whatever man may be thinking, but these two things everyone is going to face one day. લોકો ગમે તે હોય પણ છેલ્લા બે આ જે કારણો છે તે લોકોને ત્યાં એની સામે આવવું પડશે Yeah, જ. this is the principle. અને આ જે છે સિદ્ધાંત છે This is going to happen. અને આ થશે જ. There will be resurrection ત્યાં પુનરુત્થાન થશે and there will be judgment. અને ત્યાં ન્યાયકરણ પણ And થશે. nobody can escape from these two. અને આ બે બાબતોથી કોઈ પણ મામત છટકી We શકશે can't નહીં. say that I will die and then finished, everything is over. આપણે એમ નહીં કહી શકીએ કે હવે મારું હું મૃત્યુ પામીશ અને બધું ત્યાં પૂરું થઈ ગયું. Our Lord Jesus told a day is coming where there will be the resurrection of the dead. પણ આપણા પ્રભુ ઈસુએ કહ્યું છે કે એક દિવસ આવી રહ્યો છે કે જ્યાં મોયેલાનું પુનરુત્થાન થશે. In John chapter 5 verse 28 and 29. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 28 અને 29મી કલમ. He said a day is coming એક દિવસ આવી રહ્યો છે where there will be a resurrection. કે જ્યારે પુનરુત્થાન થશે. Resurrection for the damnation. અને પુનરુત્થાન એ બદલો આપવાને માટે. Return with me to John chapter 5. યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય. Beloved, let us not be ignorant of this. આપણે આ બાબતો વિશે અજાણ ના રહીએ. John chapter 5 verse 28. યોહાનની સુવાર્તા 5મો 29, અધ્યાય yes. 28મી અને 29મી કલમ. એથી તમે આશ્ચર્ય ન પામો કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. Listen very carefully. They all will hear his voice then. અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. Nobody can escape this, beloved. કોઈ આ બાબતથી છટકી શકતું So નથી. that's why we have to be prepared for this day. અને એટલા માટે આપણે આ દિવસને સારું તૈયારી And કરવાની after છે. resurrection, then there will be judgment. અને ઉત્થાન થયા પછી એક દિવસ આપણો ન્યાય થશે. That's why in Revelation 20, અને એટલા માટે પ્રકટીકરણ 20મો અધ્યાય. all will stand before the white throne judgment. અને સર્વ કઈ એ જે સફેદ સિંહાસન ન્યાયપણાનું સિંહાસન તેની આગળ ઊભા રહેવું પડશે. The Revelation 20 verse 12 and 13. પ્રકટીકરણ 20મો અધ્યાય એની 12મી અને 13મી કલમ. પછી મેં મોયેલાને મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉગાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉગાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયેલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને મરણે તથા હાદેસે પણ પોતાનામાં જેઓ મોયેલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો. Beloved, very serious words. અને આ બહુ ગંભીર વચનો છે. Everything will give back what is dead. અને જે કંઈ પાછું તેમાં મરેલું હતું તે સર્વ તેઓ પાછું આપશે. So beloved, that's why we have to stand before the judgment of God. અને એટલા માટે આપણે દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું So પડશે. because these two principles have been appointed, અને આ જે બે સિદ્ધાંતો જે ઠરાવવામાં આવેલા છે that's why there are 4 previous things which
the Lord wants man to do. અને એટલા માટે આગળના જે 4 નિયમો છે તે જે ઈશ્વર માણસની પાસે કરવા માંગે The છે. first one is repentance from dead works. સૌથી પ્રથમ તે જે નિર્જીવ કામો સંબંધી પસ્તાવો. Secondly, that we may put faith on God. અને બીજી બાબત કે આપણે દેવ ઉપર વિશ્વાસ રાખીએ. The God who gave his life for us. દેવે જેણે આપણે સારું પોતાનો પ્રાણ આપ્યો. Not on any God who says God. અને કોઈ પણ એવો બીજો દેવ નહીં કે જે દેવ કહેવાય છે. There is no other God. બીજો કોઈ પણ દેવ નથી. Only the God of the Bible is the true and living God. બાઇબલનો દેવ જ એ જ જીવતો અને સાચો દેવ છે. There is the situation in the Bible બાઇબલમાં એક પરિસ્થિતિ છે where it appears as if God is sitting with the so-called gods. અને જ્યાં દેવ એવા જે કહેવાતા દેવોની સાથે જાણે બેઠેલો હોય. And he's saying, okay, you say that you are gods. અને એવું કહી રહ્યો છે કે તમે એવું કહો છો કે તમે દેવ છો. Then you prove yourselves. ત્યારે તમે તમારી જાતને ત્યાં સાબિત કરો. Turn with me to Isaiah 41. યશાયાના 41મા અધ્યાય તરફ આવીએ. And they could not prove. અને તેઓ તે સાબિત કરી શક્યા નહીં. See, Isaiah 41 verse 21. યશાયા 41 અને 21મી કલમ. Produce your cause, saith the Lord. Bring forth your strong reasons, saith the King of Jacob. યહોવા કહે છે કે તમારો દાવો રજૂ કરો. યાકૂબનો રાજા કહે છે કે તમારી દલીલો જાહેર કરો. Okay, now in verse 22 he says, 22મી કલમમાં તે કહે છે, if you are God, જો તમે દેવ હો, then let them bring them forth and shew us what shall happen. તો જે જે થનાર છે તે તેઓ જણાવે. If they are gods, let them say what is going to happen in the future. જો તેઓ દેવ હોય તો ભવિષ્યમાં શું થવાનું છે તે તેઓ જણાવે. But they cannot say. પણ તેઓ તે કહી But the શક્યા નહીં. Bible tells us everything, even the small detail, what the Lord is going to do in future. પણ બાઇબલ એ નાનામાં નાની જે બીનાઓ ભવિષ્યમાં બનવાની છે તે સર્વ બહુ ઝીણવટપૂર્વક ત્યાં વખાણ Then he says, કરે okay, છે. this has become too difficult for you to tell the future. અને કદાચ એવું હોઈ શકે કે ભવિષ્ય કહેવાનું તમારા માટે મુશ્કેલ હોય. Then he says another one. તો એ બીજી બાબત કહે Let છે, them shew the former things. તો પહેલાની બાબતો તમે જણાવો. Okay, tell me how this world came into existence. અચ્છા, મને એવું કહો કે આ પૃથ્વી કઈ રીતે અસ્તિત્વમાં And how આવી is this earth balancing? અને કઈ રીતે આ પૃથ્વીને ત્યાં ધરી રાખવામાં Poor આવેલી people, છે. they say that this earth is balancing on the head of the snake. અને એવા ઘણા બધા લોકો કહે છે કે આ પૃથ્વીને એવા નાગની ફેણ ઉપર જાણે ટકાવી રાખવામાં But the આવેલી હોય. Bible says that this earth is hanging on nothing. પણ બાઇબલ એમ કહે છે કે આ પૃથ્વી કશામાં લટકાવેલી નથી. See Job 26. અયુબ એનો 26મો અધ્યાય. Science does not contradict with the Bible. અને જે વિજ્ઞાન છે તે બાઇબલની સાથે કોઈ પણ એમાં વિરુદ્ધતાઈ નથી. Because the God of the Bible has made all the science. કારણ કે આ બાઇબલના દેવે સર્વ વિજ્ઞાન બનાવેલું See છે. Job 26 verse 7. અયુબ એનો 26મો અધ્યાયની 7મી કલમ. Yes. તે ઉત્તરને ખાલી આકાશમાં ફેલાવે છે અને પૃથ્વીને અદ્ધર લટકાવે છે. Hangeth the earth upon nothing. તે પૃથ્વીને અદ્ધર જાણે કશાથી લટકાવેલી ના હોય. That is God's power. He has done it. અને એ દેવનું સામર્થ્ય છે કે જે તેણે દર્શાવેલું છે. Beloved, this sun which we see, the flaming sun, અને આ જે આગ્નિયોક્તો સૂર્ય આપણે જોઈએ છે, and if we have to burn this light, we have to use energy. અને આ જે લાઇટને ચલાવવા માટે આપણે કોઈક શક્તિની જરૂર છે. Supposing if we want some place to become hot, અને આપણે ધારો કે કોઈ એક જગ્યાને ગરમ કરવાની ઈચ્છા ધરાવતા how many logs of wood we will have to bring so it will burn and then we will feel little hot. અને ત્યારે કેટલું આપણે લાકડું લાવવું પડે કે જેથી તે સળગે અને આપણને થોડી ત્યાં ગરમી But અનુભવાય. even if we go 1 kilometer away, then we won't feel heat of that burning. પણ જો આપણે 1 કિલોમીટર ત્યાંથી દૂર જઈએ તો આપણે એનો ગરમીનો અનુભવ કરી શકતા નથી. The sun which our God has made, આપણા દેવે જે સૂર્ય બનાવેલો છે, there are we can say how many kilometers far away, but still that heat which we can experience if we say it is so hot. અને કેટલા બધા કિલોમીટર આપણાથી દૂર છે તેમ છતાં પણ જે ગરમી છે તે ગરમીનો આપણે અહીંયા પણ અનુભવ કરી The શકીએ God of છીએ. the Bible has made this energy which the word of God says in Genesis chapter 1. અને દેવના બાઇબલ એ પ્રમાણે બનાવેલું છે કે જે એ ઉત્પત્તિના પહેલા અધ્યાયમાં લખવામાં આવેલું So છે. beloved, the Bible tells us about the past.
બાઇબલ આપણને પુરાતન કાળની બીનાઓ The Bible દર્શાવે છે tells about the future. અને બાઇબલ આપણને ભવિષ્યની બીનાઓ વિશે પણ કહે Because છે he has made the history. કારણ કે તેણે જ આ ઇતિહાસ બનાવેલો છે History is his story. અને એ ઇતિહાસ એટલે તેની So, વાર્તા છે beloved, that's why believe on this God who gave his life for you. અને એટલા માટે જેણે આ તમારે સારું પોતાનો પ્રાણ આપ્યો તેની પર વિશ્વાસ And કરો then the third principle is baptism, અને જે ત્રીજો નિયમ છે તે બાપ્તિસ્મ which છે I have told you, it is nothing but coming inside Christ. અને તે કંઈ નથી બીજું કંઈ નથી પણ તે ફક્ત ખ્રિસ્તમાં આવવું તે Yeah, છે that's why baptism, our Lord said that go preach to the whole world and baptize them in the name of the Father, Son and the Holy Spirit. અને એટલા માટે પ્રભુ ઈસુએ કહ્યું કે આખી દુનિયાને જઈને સુવાર્તા પ્રગટ કરો અને તેઓને પિતા પુત્ર અને પવિત્ર નામના નામે બાપ્તિસ્મ So આપો we are brought inside Christ. અને એટલા માટે આપણને ખ્રિસ્તમાં લાવવામાં આવેલા And the છે laying on of hands speaks of bringing us inside the church. અને આ જે હાથ મૂકવાની જે ક્રિયા તે એનો અર્થ એ કે આપણને આ મંડળીમાં જોડવામાં We આવેલા are છે joined with the body of Christ which is in this earth. અને આ દુનિયામાં જે દેવનું જે શરીર છે તેની અંદર આપણને મેળવવામાં So આવેલા when છે we allow these four principles in our life, we'll be ready for resurrection and judgment. અને જ્યારે આ જે ચાર સિદ્ધાંતોમાં આપણે લાવવામાં આવીએ છીએ ત્યારે આપણે આ જે ઉત્થાન અને એનું ન્યાયકરણ તેમાં આપણને સારું તૈયાર કરવામાં Beloved, આવે this is છે serious word. અને આ બહુ ગંભીર વચન If છે this is not your experience, then you are not going towards that perfection. અને જો આ તમારો અનુભવ ના હોય તો તમે તે સંપૂર્ણતા તરફ આગળ વધી રહ્યા નથી Secondly, the word, the warning from the word makes us perfect. અને બીજી બાબત તે આ જે વચનમાંથી જે ચેતવણી છે તે આપણને આ સંપૂર્ણતા તરફ આગળ દોરી Firstly, જાય our છે Lord makes us perfect. સૌથી પ્રથમ આપણો દેવ આપણને સંપૂર્ણ બનાવે છે Secondly, the word of God makes us perfect. બીજી બાબત દેવનું વચન આપણને સંપૂર્ણ કરે છે Turn with me to Psalms 19 and verse 7. ગીત શાસ્ત્ર એનો 19મો અધ્યાય અને એની 7મી કલમ The law of the Lord is perfect, converting the soul. The testimony of the Lord is sure, making wise the simple. યહોવાનો નિયમ સંપૂર્ણ છે તે આત્માને તાજો કરે છે યહોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે તે અબુદ્ધને બુદ્ધિમાન કરે Yes, છે so the word of God is making us perfect day by day. યહોવાનો નિયમ તે આપણને દિન પ્રતિદિન સંપૂર્ણ કરતો જાય And છે that's why we must always be found with the word of God. અને એટલા માટે આપણે સતત દેવના વચનમાં રહેવું જોઈએ That's why God's people always counsel us that you must read the word of God. અને એટલા માટે દેવના લોકો કાયમ આપણને કહ્યા રાખે છે કે તમારે દેવનું વચન વાંચવું જોઈએ Because the word of God will make us perfect. In other words, make us pure. અને દેવનું વચન આપણને તે સંપૂર્ણ કરે છે અથવા તો તે સંપૂર્ણ પવિત્ર કરે છે Then thirdly, ત્રીજી બાબત the servants of God, the Lord has given so that we may be made perfect. દેવના સેવકો દેવે આપણને આપેલા છે કે જેથી આપણે સંપૂર્ણ કરાઈએ Turn with me to Ephesians chapter 4 એફેસીઓનો પત્ર એનો 4થો અધ્યાય and first verse 11. સૌથી પ્રથમ એની 11મી કલમ 11, 12 and 13 because these three verses are connected together. એફએસી 4, 11, 12 અને 13 કારણ કે આ સર્વ જોડાયેલા વચનો છે વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું ખ્રિસ્તના શરીરને ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાક પ્રેરિતો કેટલાક પ્રબોધકો કેટલાક સુવાર્તિકો અને કેટલાક પાળકો તથા ઉપદેશકો આપ્યા Yeah. ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ Yeah. So beloved, that's why we must not despise the servants of God which God has given to us. અને એટલા માટે દેવે જે તેના સેવકો આપણને આપેલા છે તેઓને આપણે તુચ્છકારીએ નહીં Yeah, why he says very clearly in Gujarati it is in the beginning for the perfecting of the saints. અને ગુજરાતીમાં જે પ્રથમ વળી સંતોની સંપૂર્ણતા કરવાને Yeah. અર્થે That's why he has given apostles, prophets, evangelists, pastors and teachers 5 gifts to the church. અને એટલા માટે એણે આ 5 દાનો મંડળીને આપેલા છે એટલે પ્રેરિતો પ્રબોધકો સુવાર્તિકો પાળકો અને ઉપદેશકો And we must pray that Lord should raise more from the house of God. અને આપણે એ પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ એના ઘરમાંથી આ વધારે દાનો આવા પ્રદીપ્ત કરે Because in these last days we see that this particular gift is shrinking.
અને છેલ્લા દિવસોમાં આપણે એ જોઈ રહ્યા છે કે આ જે કૃપાદાન છે તે જાણે સુકાઈ રહ્યું હોય. So pray for the servants of God અને એટલા માટે દેવના સેવકોને સારું પ્રાર્થના કરો and stand with them અને તેમની સાથે ઉભા રહો and encourage them, અને તેમને ઉત્સાહિત કરો, because they are also human beings. કારણ કે તેઓ પણ માનવીઓ છે. So if we always oppose them or talk against them, it is not going to help us. અને જો સતત આપણે તેમની સામે ઉઠીએ તો તે આપણે સારું આશીર્વાદનું કારણ નહીં બને. Because the word of God shows very clearly કારણ કે દેવનું વચન બહુ સ્પષ્ટપણે જણાવે છે. those children of Korah who stood against Moses. અને એ જે કોરાના દીકરાઓ જે મૂસાની વિરુદ્ધ ઉઠ્યા, When Miriam stood against Moses જ્યારે મરિયમ એ મૂસાની સામે ઉઠી and the hand of God came upon them. ત્યારે દેવનો હાથ તેમની So, ઉપર આવ્યો. beloved, that's why we have to be careful. અને એટલા માટે આપણે બહુ સજાગ રહેવાની Then જરૂર છે. fourthly, ચોથી બાબત, In Psalm 101 ગીત શાસ્ત્ર 101 પહેલો અધ્યાય and verse 2, અને એની બીજી કલમ. yeah. ગીત શાસ્ત્ર 101 અને 2. I will behave myself wisely in a perfect way. Oh, when wilt thou come unto me? I will walk within my house with a perfect heart. ગીત શાસ્ત્ર 101 અને બીજી કલમ. હું સીધા માર્ગનું ધ્યાન કરીશ, તું મારી પાસે ક્યારે આવશે? હું ખરા અંતઃકરણથી મારા ઘરમાં વર્તીશ. So this is the fourth, our firm decision, beloved. અને આ આપણું એક બહુ જ એવું દ્રઢ એવો નિશ્ચય છે. As David made a firm decision, જેમ દાઉદે આવો દ્રઢ નિશ્ચય he said, કર્યો, I will behave with a perfect heart. હું બહુ જ સંપૂર્ણ હૃદયથી વર્તીશ. And so, beloved, that's why we have to make a decision. અને એટલા માટે વાલાઓ આપણે આ નિર્ણય કરવાનો છે. I'm not going into the details because the time is running off. અને આ સમય જાય છે માટે હું ડિટેલમાં નહીં જાઉં. But I'm reminding you of 1 Kings chapter 18 verse 21, પહેલું રાજા 18 અને 21 ની કલમ હું યાદ દેવડાવું છું. where Elijah challenged God's people, how long you will be in two opinions. જ્યારે એલિયાહે દેવના લોકોની સામે આ પડકાર ફેંક્યો કે ક્યાં સુધી તમે બે મતની વચ્ચે Yeah. ઢચુપચુ રહેશો. He wanted God's people to come to a decision. અને એ દેવના લોકોને કોઈક નિર્ણય પર પહોંચવાને માટે And ઈચ્છા રાખી રહ્યો beloved, we હતો. must also come to a decision. માટે આપણે પણ કોઈક નિર્ણય પર પહોંચવાની We must જરૂર છે. not be stubborn in our own old ways. આપણે આપણા જૂના માર્ગોમાં કઠણ થઈને બેસી રહેવાની જરૂર David નથી. said, I will behave myself with a perfect heart. અને દાઉદ કહી રહ્યો છે કે હું સંપૂર્ણ હૃદયથી મારા ઘરમાં So વર્તીશ. the Lord desires that we may have also the desire to go towards perfection. અને એટલા માટે દેવની એવી ઈચ્છા છે કે આપણા મનમાં પણ એવી ઈચ્છા હોવી જોઈએ કે જેથી આપણે સંપૂર્ણતા તરફ આગળ Lord, I વધીએ. want your nature in me. પ્રભુ તારા જે સ્વભાવ છે તે મારામાં પ્રદીપ I થાય. want to turn according to your image. અને હું તારી પ્રતિમામાં ઢળાવ એવું ઈચ્છું Lord, છું. build me up. પ્રભુ મને ભરી દે. Lord, deliver me from this wicked things in my life. પ્રભુ આ દુષ્ટ જે બાબતો મારા જીવનમાં છે તેનાથી મને બચાવ. I remember Solomon uncle's prayer always. હું સોલોમન અંકલની પ્રાર્થના મને કાયમ યાદ રહેશે. He used to say, Prabhu, આ મારું ઘમંડ લઈ લો. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, પ્રભુ મારું આ ઘમંડ લઈ લો. Yeah, he used to pray so simply. અને You બહુ- take away, Lord, this nature from me. અને બહુ જ સાદગીપૂર્ણ રીતે નમ્રતાથી તેઓ પ્રાર્થના કરતા હતા, પ્રભુ આ મારો જે સ્વભાવ છે તું લઈ લે. We have to pray to the Lord. આપણે પ્રભુને આ પ્રાર્થના કરવી Lord, જોઈએ. these are my shortcomings. પ્રભુ આ મારી ઉણપો છે. We have to become honest and sincere with the Lord. આપણે પ્રભુની સાથે ન્યાય અને બહુ જ સીધા મનથી વર્તીએ. And tell him, Lord, this is my condition. પ્રભુને કહીએ, પ્રભુ આ મારી પરિસ્થિતિ છે. Then only the Lord will come and fight our battles. ત્યારે જ પ્રભુ આપણી પાસે આવીને આપણા યુદ્ધો લડશે. So our firm decision, as David said, I will behave with a perfect heart. અને એટલા માટે આપણો એવો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે હું ખરા હૃદયથી અને ખરા અંતઃકરણથી વર્તીશ. Then fifthly, one important thing, અને beloved. પાંચમી બાબત બહુ અગત્યની છે. James chapter 3 યાકોબનો પત્ર એનો 3જો અધ્યાય and verse 2. અને એની બીજી કલમ. James chapter 3 verse 2. યાકોબ એનો 3જો અધ્યાય એની This બીજી is કલમ. also important for us if we desire perfection in our life. અને આપણા જીવનમાં જો સંપૂર્ણતા ચાહતા હોઈએ તો આ બાબત પણ બહુ અગત્યની છે. For in many things we offend all. If any man offend not in word, the same is a perfect man. યાકોબનો પત્ર 3જો અધ્યાય બીજી કલમ
કેમ કે આપણે સગળા ઘણી બાબતમાં ભૂલ કરીએ છીએ. જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને So શક્તિમાન when we છે. do not offend others, we go towards perfection. અને એટલા માટે જ્યારે આપણે બીજાની સામે ખોટું કરતા નથી ત્યારે આપણે આ સંપૂર્ણતા તરફ આગળ વધીએ છીએ. બીજાને સારું ઠોકર રૂપ બનતા Yes, નથી ત્યારે. beloved, that's why we must have self-control over ourselves. અને એટલા માટે આપણે આપણી જાત ઉપર આપણને સંપૂર્ણપણે અંકુશ હોવો As જોઈએ. God's people, we must always have this thought, am I offending somebody with my this behavior? અને આપણે આપણી જાતને સતત આ પ્રશ્ન પૂછવો જોઈએ કે મારા વર્તન દ્વારા શું હું બીજાને ઠોકરરૂપ બનું છું? By my talk, મારા વાતચીત દ્વારા I may just blurt out anything, but it may hurt somebody. હું ગમે તે રીતે બોલું પણ એ બીજાને દુઃખ પહોંચાડે That's why છે. that chapter talks about the tongue which should be tamed. અને એટલા માટે આ આખો અધ્યાય જે જીભ છે તેને નાથવાને વિશે કહે છે. So beloved, that's why remember this. Always at the moment we get up in the morning, Lord, let me not be an offense to somebody. અને એટલા માટે જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે આપણે નાની પ્રાર્થના કરીએ, પ્રભુ હું કોઈને ઠોકરરૂપ ના થાવ એવું થવા Because દે. beloved, we are people called to edify one another, not to offend and make people fall. કારણ કે આપણને બીજાઓને ઉઠાવવાને માટે દેવના લોક બનાવવામાં આવ્યા છે, નહીં કે આપણે બીજાઓને સારું એમને નીચા પડીને એમને સારું ઠોકરરૂપ બનીએ. Then sixthly, છઠ્ઠી બાબત 1 Peter chapter 5 પહેલું પિતર એનો 5મો અધ્યાય, and verse 10. પહેલું પિતર 5મો અધ્યાય 10મી કલમ. This is the thing which will take us towards perfection. આ બાબત આપણને સંપૂર્ણતા તરફ દોરી જશે. સર્વ કૃપાનો દેવ જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. That after ye have suffered a while, make you perfect. થોડી વાર સહન કર્યા પછી તમને પૂર્ણ કરશે. So beloved, when we go through sufferings, we are made perfect. એટલા માટે વાલાઓ, જ્યારે આપણે આ દુઃખોમાં થઈને જઈએ છીએ ત્યારે આપણે સંપૂર્ણ બનતા જઈએ છીએ. As Job said અયુબ જે પ્રમાણે કહે છે તે in રીતે, chapter 23 verse 10. અયુબ 23મો અધ્યાય અને એની 10મી કલમ. What does he say? એ શું કહી રહ્યો છે? But he knoweth the way that I take, when he had tried me, I shall come forth as gold. અયુબ 23મો અધ્યાય 10મી કલમ. પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે અને તે મને પરખશે ત્યારે હું સોના જેવો So નીકળીશ. beloved, that's why many times sufferings are given to us in our life. અને એટલા માટે આપણા જીવનમાં પ્રભુ આવા દુઃખો આવવા દે છે. So when sufferings come, we should not run away from them. અને એટલા માટે જ્યારે દુઃખો આવતા હોય ત્યારે આપણે તેનાથી પાછા હટ ના We કરીએ. must say, Lord, through this, what are you trying to teach to me? આપણે પ્રભુને કહીએ, પ્રભુ આ દુઃખો દ્વારા તું મને શું શીખવવા માંગે What છે? step of perfection you are going to do in my life? મારા જીવનને માટે તું કયા પ્રકારનું જે સંપૂર્ણતાનું પગલું ભરાવવા માંગે છે? On which angle are you working in my life? પ્રભુ મારા જીવનમાં તું કયા ખૂણે કામ કરી રહ્યો છે? So beloved, we should be very sensitive to this. આપણે આ બાબતમાં બહુ સજાગ રહીએ. So the sufferings will take us towards perfection. માટે આ જે દુઃખો સહન કરવાના દ્વારા આપણે આ સંપૂર્ણતા તરફ આગળ વધી શકીએ And છીએ. lastly, અને છેલ્લી બાબત 2 Corinthians chapter 12 and verse 9. બીજું કોરિન્થી 12મો અધ્યાય અને 9મી કલમ. Yeah, 12:9. બીજું કોરિન્થી 12મો અધ્યાય 9મી કલમ. And he said unto me, my grace is sufficient for thee, for my strength is made perfect in weakness. અને તેણે મને કહ્યું કે તારે વાસ્તે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ Yes, થાય છે. beloved, our inabilities take us to perfection. આપણી નિર્બળતાઓ આપણને સંપૂર્ણતા તરફ દોરી જાય So છે. don't be discouraged when you are not able to do anything in your life. અને એટલા માટે તમે તમારા જીવનમાં કંઈ પણ ના કરી શકતા હોય તો તેને વિશે નિરાશ થવાની જરૂર That નથી. inability has come because the Lord wants to make you perfect. એ નિર્બળતા તમારામાં આવેલી છે કારણ કે પ્રભુ તમને સંપૂર્ણ કરવા માંગે છે. Moses was thinking that he is a very able man, મૂસા એમ વિચારતો હતો કે તે બહુ શક્તિશાળી માણસ but છે, the Lord took him to the wilderness of Midian. પણ તે પ્રભુ એને મિદ્યાનના અરણ્યમાં દોરી ગયો And there he was completely broken. અને ત્યાં તેને સંપૂર્ણ ભંગાવવામાં આવ્યો. And there he started saying, who am I?
અને ત્યારે તે કહેવા લાગ્યો કે પ્રભુ હું કોણ? Before 40 years, he was saying, I am something. અને 40 વર્ષ પહેલા તે કહી રહ્યો હતો કે હું કંઈક છું. But now, after this 40 years, he's saying, Who am I? 40 વર્ષ પછી તે કહેવા લાગ્યો કે પ્રભુ હું કોણ? And the Lord said, I want you, Moses. અને પ્રભુ તેને કહેવા લાગ્યો મૂસા હું તને ચાહું છું. In your weakness, my strength will be perfected now. તારી નિર્બળતામાં મૂસા મારું So, સામર્થ્ય beloved, પ્રગટ this is a થશે. wonderful secret. When we become weak, the અને આ- strength of our Lord is seen in our life. આ એક બહુ જ મોટું રહસ્ય અથવા મર્મ છે કે જ્યારે આપણે નિર્બળ બનીએ છીએ ત્યારે દેવનું સામર્થ્ય આપણામાં પ્રગટ So, થાય છે. these are the 7 ways the Lord takes his child towards perfection. અને આ 7 બાબતો પગથિયા છે કે જેના દ્વારા પ્રભુ એને સંપૂર્ણતા તરફ આપણને દોરી If જાય it છે. is God's will, next time we will see the results of perfection in અને our જો life. દેવની ઈચ્છા હશે તો આવતા સમયે આ જે સંપૂર્ણતા છે તેનું પરિણામ શું છે તે આપણે જોઈશું. May the Lord bless his word. પ્રભુ એના વચનને આશીષ આપે. जोसेफ भाई प्रार्थना में सहायता करें.